અરેઠ તાલુકાના ઝરપણજામ ગામ નજીક માંડવી કિમ હાઈવે પર ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યો છે. આ અંગે આસપાસના ગામોના સ્થાનિક સરપંચો અને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમણે ટોલ વસૂલતા તાત્કાલિક બંધ કરવા માટે માંડવી પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર સુપરત કર્યું છે. અરેઠ તાલુકાના ઝરપણજામ ગામ નજીક માંડવી કિમ હાઈવે પર ટોલ પ્લાઝાનો વિરોધ કરતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ હાઈવેનો નિર્માણ માટે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ વિકાસના હિતમાં પોતાની કિંમતી ખેતીની જમીન સરકારને આપી હતી. ઘણા પરિવારે પોતાના જીવન નિર્વાહના મુખ્ય સ્ત્રોત ગુમાવ્યા હોવા છતાં સહકાર આપ્યો હતો. જોકે હાલની પરિસ્થિતિમાં હજુ સુધી સંપૂર્ણ ગુણવત્તા સાથે તૈયાર થયો નથી. હાઈવેના અનેક સ્થળો રોડ તૂટી ગયા છે અને કાયમી મરામત કરવાની બદલે માત્ર માટી વડે હંગામી પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વદેશિયા બસ સ્ટેશનથી આગળ નવો બનાવેલો રસ્તો છેલ્લા ઘણા દિવસથી તૂટી ગયો છે અને ત્યાં માત્ર માટી નાખીને કામ ચાલી રહ્યું છે. જી આજરોજ ઝાપ ટોલ નાકા ખાતે સરકાર દ્વારા 200 કરોડના ખર્ચે પ્રજાના ટેક્સના પૈસાથી જે રસ્તો બનાવવામાં આવ્યો હતો, ગત 12 તારીખે સ્થાનિકોને આ ટોલનાકા પર ટોલનાકા પરથી ફીસ લેવાનું ચાલુ કરી દીધું છે. સ્થાનિક ખેડૂતો વારંવાર અહીંથી અનેક દિવસમાં અનેકવાર પસાર થવાનું થાય છે, તો એમના પર પણ ટોલ લેવામાં આવે છે. સ્થાનિકોના જે છાતી પર સ્થાનિકોની જમીન પર રસ્તો બન્યો છે, અમારા ટેક્સના રૂપિયાથી રસ્તો બન્યો છે, તો પણ આ ડબલ ટેક્સ એના માટે આ ટોલ નાકું નહીં પણ આ લૂંટ નાકું છે. આ લોકોએ સરકાર થકી પૂર્ણતાનું સર્ટિફિકેટ નથી જાહેર કર્યું. સેફ્ટી પર્પઝના જે નિયમો આવે અને તેને જે ઓડિટ કરવામાં આવે તે પણ જાહેર નથી કર્યું. અનેક સ્થાનિક લોકોએ જીવ ગુમાવી ચૂક્યા છે ઓવર સ્પીડિંગ અને સ્થાનિક સિમ્બોલના આધારે જે રોડ સેફ્ટીના હોવા જોઈએ. તેમજ માણસો યુવાઓ પણ જીવ ગુમાવે છે. સાથે વન્ય પ્રાણીઓ પણ આ રસ્તો બન્યા બાદ એક વદ્યેશ્વર સ્ટેશન પાસે અને એક કાળિયામાના મંદિર દીપડાએ પણ જીવ ગુમાવ્યા છે. તો તેને વન્ય પ્રાણીઓ અને માનવ સંસાધનોને બચાવવા માટે એમનો સેફ્ટી પર્પઝ પણ કોઈ ઓડિટના પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી અને ઉઘાડી લૂંટ અને ટોલ નાકા ચાલુ કરી દેવામાં આવ્યા છે, જેનો અમે સખત વિરોધ કર્યો છે અને ચક્કાજામ કરવા માટે અમે ભેગા થયા છે. મારું નામ રતનલાલ ઘનશ્યામભાઈ શાહ છે. હું અરેઠનો રહેવાસી છું. અમારા માંડવી અને કિમ વચ્ચે 2 ટોલ નાકા આવે છે. આ ઝરપણ ટોલ નાકા પર 55 રૂપિયા લે છે અને ત્યાં 35 રૂપિયા. રોજ અમારા જવાનું આવવાનું થાય તો અમે કાચી ટોલ નાકું ભરીએ. અમારે દિવસમાં લગભગ 10 ફેરા થાય છે. ટોલ નાકું ભરવાનું અમે એ પડે છે, તકલીફ પડે છે, બીજું કંઈ. એના માટે આજે અમે ભેગા થયા છીએ. સ્થાનિક લોકલ છે. 2-3 કિલોમીટરમાં આવેલું છે. 10 ફેરા થઈ જાય અમારે રોજના. સરકારને શું અપીલ કરશો? આ ટોલ નાકો અમારે લોકલનું બંધ કરાવવાનું છે. લોકલ માટે રાહત કરો. એવી પરિસ્થિતિમાં ટોલ વસૂલતા કરવી સંપૂર્ણપણે અયોગ્ય અને પ્રજાહિતના વિરુદ્ધનો નિર્ણય હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. તદુપરાંત આશરે 45 કિલોમીટરના અંતરમાં 2 ટોલ નાકા મૂકવાની પ્રતિક્રિયા પણ સામાન્ય જનતા પર આર્થિક બોજ વધારાશે. આ પ્રજાના હિતને નુકસાન પહોંચાડશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આસપાસના ગામોના સરપંચો તથા સ્થાનિક લોકો દ્વારા ટોલ વસૂલતા તાત્કાલિક બંધ થાય તે બાબતે માંડવી પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.